કાળા તળાવમાં હુમલો, ફરાર આરોપી નાથા રબારીનું પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે સામાજિક આગેવાન અને વૃદ્ધ ખેડૂત પર હુમલો કરવાના ચકચારી કેસમાં 57 દિવસથી ફરાર મુખ્ય આરોપી નાથા રબારી આખરે પોલીસના સંકંજામાં આવ્યો છે। આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કાળા તળાવ ગામે લાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેનું સરઘસ કાઢ્યું, જે જોવા માટે આખા પંથકમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અર્જુનભાઈ દિયોરા નામના વૃદ્ધ ખેડૂત પર થયેલા નિર્દય હુમલાના વાયરલ વિડીયોએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો। આ હુમલા બાદ નાથા રબારી સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, પરંતુ નાથા રબારી 57 દિવસ સુધી પોલીસની પકડથી દૂર હતો। તેની ધરપકડ બાદ કાયદાનું કડક પાલન થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે તેવા સંદેશ સાથે પોલીસે આરોપીને જાહેરમાં ફેરવીને તેનું સરઘસ કાઢ્યું હતું। આ દરમિયાન આરોપીને જોતા જ ગ્રામજનો અને આસપાસના વિસ્તારમાંથી એકઠા થયેલા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કાયદાનું પાલન કરાવવા બદલ પોલીસની કામગીરીને બિરદાવી હતી।